હવે બાદ ગુજરાતના હવામાન વિશે આજે અને આવતીકાલે 21 રાજ્યોમાં વરસાદ અને કરા પડવાની આગાહી છે। આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની શક્યતાઓ છે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ પડી શકે છે કમોસમી વરસાદ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે આખા દેશમાં વરસાદ અને કરાનો માહોલ જોઈ શકાય તેમ છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડની સાથે મેદાની રાજ્યોમાં પણ વરસાદની આગાહી છે। 10મી એપ્રિલ સુધી અલગ અલગ રાજ્યોમાં દેખાઈ શકે છે વરસાદની અસર। 11મી એપ્રિલ પછી પર્વતીય વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે। વાત દિલ્હીની, જ્યાં એનસીઆર વિસ્તારમાં બદલાયું છે વાતાવરણ। વાદળછાયા વાતાવરણ સાથે આવ્યો હતો વરસાદ। ધોળા દિવસે કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા। અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ખાબક્યો હતો કમોસમી વરસાદ। ગાઝિયાબાદ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે। આ વરસાદ પડવાના કારણે વાતાવરણ ઠંડુ બની ગયું છે। પશ્ચિમી વિક્ષેપના કારણે અનેક રાજ્યોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં પણ વરસાદની આગાહી છે। 24 કલાકમાં ઉત્તર ભાગોમાં બરફ વર્ષાના પણ એંધાણ છે।